અમદાવાદના ધંધુકામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ, યુવાનની હત્યા બાદ બે સમાજના લોકો વચ્ચે મોટી બબાલ, અનેક વાહનો અને દુકાનોમાં લગાવી દેવામાં આવી આગ. ધંધુકા સર્કલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળ્યો. ખાલી જે બે બાઇક જે હતી, બાઇકની ઓવરટેકિંગ ને લઈને બનાવ બન્યો હતો. એ બંનેમાં ઝઘડો થયો અને એકના હાથમાં ફ્રેક્ચર છે મુસ્લિમ બાજુ, એને આ બાજુ એને પગમાં છરી વાગી હતી ને ઓવર બ્લીડિંગ થવાથી જો એની ડેથ થઈ છે. બંને બાજુના આગેવાનો સાથે અમારી મીટિંગ ચાલુ છે અને ગામમાં કોઈ પણ જગ્યા અત્યારે કોઈ ટોળો ભેગો થયેલો નથી. અત્યારે આરોપી પકડાઈ ગયો છે ને બાકી બધાનો જે પૂછપરછ કરીને જો ઘણા બધા લોકોની જો અત્યારે પૂછપરછ ચાલુ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અમદાવાદના ધંધુકામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ, યુવાનની હત્યા બાદ બે સમાજના લોકો વચ્ચે મોટી બબાલ. હત્યા બાદ ધંધુકામાં અનેક ઠેકાણે તોડફોડ અને આગ ચાપી કરવામાં આવી. અનેક વાહનો અને દુકાનોમાં લગાવી દેવામાં આવી આગ. પાડિયાદ રોડ પર ધંધુકા સર્કલ પાસે આગ ચાપીનો બનાવ. ધંધુકા સર્કલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળ્યો. બબાલના કારણે ધંધુકા સર્કલ પાસે કર્ફ્યુ જેવી સ્થિતિ, શાંતિ જાળવી રાખવા પોલીસની પણ અપીલ. ન્યૂઝરૂમ ગુજરાત પણ કરી રહ્યું છે શાંતિની અપીલ. કે જે રીતના એક બાજુ અત્યારે ચૂંટણીનો માહોલ અને ચૂંટણી વચ્ચે અમદાવાદના ધંધુકાની અંદર કે જ્યાં યુવાનની હત્યા બાદ બે સમાજના લોકો વચ્ચે મોટી બબાલ છે તે જોવા મળી રહી છે. હત્યા બાદ ધંધુકામાં અનેક ઠેકાણે તોડફોડ કરવામાં આવી તો ક્યાંક આગ ચાપી કરવામાં આવી. અનેક વાહનો અને દુકાનોમાં લગાવાય આગ. સાથે જ પાડિયાદ રોડ પર ધંધુકા સર્કલ પાસે આગ ચાપીનો બનાવ. આગ ચાપીથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. એકદમ પેટ્રોલ પંપની પાછળના ભાગે આગ ચાપી છે તે કરવામાં આવી છે અને તેના જ કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલા પોલીસ તંત્ર પણ અત્યારે એક્શનમાં જોવા મળ્યું છે. પોલીસ દ્વારા અત્યારે કડક બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ ત્યાં જે ઘટના બની છે તેને લઈ બે સમાજના લોકો અત્યારે હાલ આમને સામને જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે રીતના આખી આ ઘટના અત્યારે સામે આવી છે, આ ઘટનાને લઈ એ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે. આ બે સમાજો વચ્ચે એ અત્યારે બબાલ જોવા મળી રહી છે. પોલીસ પણ અત્યારે એ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તેના કારણે અત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક દુકાનોને આગ ચાપી કરવામાં આવી છે. ત્યારે ફોન લાઈન પર મારી સાથે સીધા જ એ અમદાવાદ ગ્રામ્યના એસપી હોમ પ્રકાશ જાટ જોડાયેલા છે. સર, જે રીતના આયા અત્યારે ઘટના સામે આવી છે કે ધંધુકા સર્કલ પાસે બે જૂથ વચ્ચે અત્યારે અથડામણ અને ત્યારબાદ આગ ચાપીનો બનાવ, શું પરિસ્થિતિ અત્યારે અને કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત? આ જે બનાવ બન્યો હતો, બનાવમાં જે આરોપી હતો, આરોપી અત્યારે એની ધરપકડ પોલીસ તરફથી કરવામાં આવેલી છે અને બંને બાજુના આગેવાનો સાથે અમારી મીટિંગ ચાલુ છે અને ગામમાં કોઈ પણ જગ્યા અત્યારે કોઈ ટોળો ભેગો થયેલો નથી. અમારા આખા જિલ્લાની પોલીસ, હું અમારા બધા ડીવાયએસપી અહીંયા હાજર છે અને ગામમાં શાંતિ છે. એને આપને મારફતે હું તમામથી વિનંતી કરું છું કે જો આ સિચ્યુએશન ને વધારે નહીં બગાડવા માટે કોઈ પણ અહીંયા અનનેસેસરી આવવાની જરૂરિયાત નથી અને ગામમાં અત્યારે શાંતિ છે ને તમામની સુરક્ષાની જિમ્મેવારી અમારી છે ને કંઈ પણ ઇશ્યુ નથી અત્યારે જો એને ખરેખર શાંતિ છે તો કોઈ હું આપની તરફથી અપીલ કરું છું. સર, જે રીતની અત્યારે પોલીસ પણ ત્યાં જોવા મળી રહી છે, એકદમ પેટ્રોલ પંપની આસપાસની જગ્યાઓની અંદર આગ ચાપી કરવામાં આવી છે, શું કોઈ મોટી દુર્ઘટના થઈ છે કે પછી એમને ટાળી દેવાનો પ્રયાસ કરવો? એક જે ભંગારની એક દુકાન હતી, આ ભંગારની દુકાનમાં આગ લાગી હતી ને અત્યારે આગ પણ બુઝાઈ ગઈ છે અને ફાયર બ્રિગેડની પણ ગાડીઓ અહીં હાજર છે. પોલીસે કેટલા લોકોને ડિટેક્ટ કરીને તેમની ધરપકડ કરી છે? અત્યારે આરોપી પકડાઈ ગયો છે ને બાકી બધાનો જે પૂછપરછ કરીને જો ઘણા બધા લોકોની જો અત્યારે પૂછપરછ ચાલુ છે. એમાંથી કેટલા આરોપી છે આ વિડીયોગ્રાફી જોઈને જો એની તપાસ કરું છું. અત્યારે કોઈ સામે કોઈ પથ્થરમારો થયો નથી. આ બનાવ બન્યા પછી એક ટોળો ભેગો થયો હતો ને ટોળો નીકળતે વખતે જો એક બે દુકાનોમાં આગજની કરી હતી और આ પણ અત્યારે કાબુમાં છે અને કોઈ પણ ટોળો નથી અત્યારે. સર, એ કોઈ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કયા કારણોથી લોકો ઉશ્કેરાયા હોય અથવા તો કોઈ જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો હોય? એમાં ખાલી જે બે બાઇક જે હતી, બાઇકની ઓવરટેકિંગ ને લઈને બનાવ બન્યો હતો. એ બંનેમાં ઝઘડો થયો અને એકના હાથમાં ફ્રેક્ચર છે મુસ્લિમ બાજુ,
એને આ બાજુ એને પગમાં છરી વાગી હતી ને ઓવર બ્લીડિંગ થવાથી જો એની ડેથ થઈ છે. જી બિલકુલ. જી બિલકુલ, આભાર સર જોડાવા બદલ. તો જે રીતના અત્યારે પરિસ્થિતિ એકદમ કાબુમાં હોવાની વાત એ અમદાવાદ ગ્રામ્યના એસપી દ્વારા કરવામાં આવી. એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળ પર છે અને આરોપીની ધરપકડ છે તે પણ કરી લેવામાં આવી છે. બીજા જે ટોળા હતા તેમની સામે પણ અત્યારે કાર્યવાહી પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના એ બનતાની સાથે જ પોલીસે ક્યાંક ને ક્યાંક એ સઘન એ વિસ્તારની અંદર બંદોબસ્ત ગોઠવી દીધો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ મોટું નુકસાન ન થાય, કોઈ બે સમાજ આમને સામને ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાની પણ પોલીસે અપીલ કરી છે અને સાથે જ પોલીસે શાંતિ જાળવવાની પણ અપીલ કરી. સાથે જ જે આ ઘટના બની છે આ ઘટનામાં એ થોડી દિવસો પહેલા અથવા તો થોડી કલાકો પહેલા જે આ બનાવને ઉશ્કેરવાનો પ્રયત્ન જે લોકોએ કર્યો હતો તે ઘટનાને પણ ધ્યાનમાં રાખી અને તે લોકોની પણ પૂછપરછ અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે અને આ જે આખી ઘટના બની છે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા અત્યારે તકેદારીના ભાગરૂપે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અત્યારે શાંતિ જાળવવા માટેની અપીલ છે તે પણ કરવામાં આવી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.